કિસાન જય કિસાન. તો ફાઇનલી જો આજે આપણે જવાનું માણેકપુરા અને માઇક્રો એક્ઝામ લખ્યા પછી આપણે રિઝલ્ટ હજી બતાવી નહીં તો ફૂલન ખેતીનો નજારો પણ બતાવશું. આ તો વહેલા જવાનું થયું છે એટલે 8 વાગે ઉપડી ગયા ને 8 વાગે. તો હે ને વિડીયોમાં લાઈવ બન્યા રહેજો. પહેલાં તો આપણે જવાનું છે બહાર એક જગ્યાએ બેસવાનું છે અહીંયા, પછી ઘરે જઈ અને ખેતીનો નજારો બતાવશું. લક્ષ્મીપુરા બેસણું છે. લક્ષ્મીપુરા એટલે આપણા મોમાં ઘેર આપણે મોમાને ભાઈ કાકો છે ને દાદી એટલું બધું લોગ થઈ ગયા. તો ચલો પહેલાં આપણે મમ્મી પપ્પાને લેવા પછી જવાનું છે અહીંયા, પછી આપણે ખેતીનો નજારો બતાવશું. તો વિડીયો બન્યા રહેજો. તો ફાઇનલી જો આપણે ઘેર આવી જઈએ પહેલાં અને ફૂલે બતાવી જઈએ તમને. તો બહુ મસ્ત તૈયાર થઈ ગયું ફૂલ હવે. અને ઘણા કહેતા કે માઇક્રો રાજા નાખ્યા પછી રિઝલ્ટ બતાવજો તો આપણે એ પણ બતાવશું. હા ફુલાવા ચેડું છે તો ખાલી તમને ફુલાવાનું શાક વધારે ભાવતું હતું ને? ઓય મેં આજ જ બ્લોગ જોયો હતો કે ફુલાર વધારે ભાવે કે ફૂબીજ. ફુલાવા જો ફૂલોનો ગ્રોથ ખાલી ચલો મસ્ત થયો છે. લ્યો અમે છે ને હાલ આવ્યા જ છે એટલે હવે ઘેર બહીને કોમ કરાવે છે. તમે બ્લોગ બનાવો. અમે છે ને હવે તમને સાંજે બ્લોગ બતાવશું. હાલ મારે થોડું બહાર જવાનું છે એટલે હાલ બહાર જવાનું હોય બીજું આપણે હોજી બતાવીએ બધો ભેગો જ લાવી તમે જોયા રહેજો. તો બધા ફૂલ નેદવા માટે આવી ગયા. નિંદા પણ ઘણું થઈ ગયું. શું કરો? માઇકો રાજા એમાં એવું શું આવતું છે? એવું તો આપણો વિકાસ થઈ જાય. ચાલુ છે પાણી નહીં આવતું એ જોવાનું. પેલી બાજુ બહુ કમ્પ્લીટ પાણી આવે છે ઓલી કેવી છે આમાં કાંઈ થોડું એવું રહે ને રેડી હે. આપણે પહેલી વખત એટલે પાણીની વ્યવસ્થા જે જોઈ એ નથી કરી એટલે સડાઈ ગયો ને. તમે શું કરો? એને તો ઢુકાડે પછી નીતા ને દો એક આર્યું હે આર્યું ભાવ ને દો. જો આમાં કા ફૂલ મોટા મોટા છે. અહીંયા પાણી વધારે મળ્યું એટલે અહીંયા મોટો છે. અહીંયા થોડું ઓછું મળ્યું એટલે અહીંયા નેનું છે. પણ બધું કવર થઈ જશે થોડા ટાઈમમાં. જો બાજુમાં તો બધું ખેડેલો પડે છે. આપણે રસકા બાજુ પીએ વાટી છે. પ્રમ દિવસે વાટી અલગ વાટી 5 દિવસ પહેલાં વાટી લગભગ 8 થી 9 વાટ વાટ્યા છે તો એવી ને વિશે. અને બાજુમાં ખેતરમાં મગફળી વાવેલી છે. અહીં હવે વાવવાની છે. શું ખાવું હોય? શું વાતો કરો? ખાવાનું શું ખાવાનું કહે? આ ફૂલ કેટલા ટાઈમમાં આવવાનું ચાલુ થાય? તો મેં તો એવો વિડીયો બનાવ્યો કે 2 મહિને આવશે. આમ તો બધા 2 મહિના થાય કે વાયા પછી તો એવું 50 દાડા થાય 2 મહિનામાં 10 દાડા ઓછા. અરે ફૂલ કેવો મસ્ત સુંગત આવશે ને સારી સારી. શિયાળા તો અડધો ભરી દેવો આખો પીળું પીળું કરી દેવું. જો આ ઓલું આખી ને દઈ જઈ. પેલે અમારે માટી પોણવાયા છે તો ઘણા દાડી તો પપ્પાએ કોમે લગાડી જાય કે માટી ઉપાડો તો ઉપાડે ખાલી તો હોય. ઘણા દાડી દેખાણા છે તો લગ્ન પછી ઘણા દિવસે આવ્યા છે હોય એ ઉપાડે હવે લગાડ્યા ને હવે હમણાં ઘડી કરીને કે હવે ઘરે હેડવું હોય. હેરાવા હેરાય CSC ને કોમે લગાડી જાય. શું કહો? પાણી ના હોય એવું તો એક કે નહીં. હું ચાને બક્કલ લઈને ફરું ફૂલ કેમ જણા રે? ગરમી ના મળી હોય તો ગરમી વધારે પડી હોય તો ના મળે ગરમી એટલી વધારે ના પડે ના મળે અમુક
સોયલો પડ્યો હોય તો યાદો યા તમે યાદો ભાવ મમ્મી નહીં યાદ કરે ભાવ ચમ ચેલા વાર ઓટો માર્યા જોવાનું હોય પણ અડવાનું ના હોય એ તો મેળ્યા ઉપર મત રાખો અલગ રાખો પેલો ગવાર તો વેણો આવી ગયો હતો આ ગારમાં મલ્ચિંગ કર્યું નહીં મલ્ચિંગ વગરનો ગાર હતો ચેવો આવ્યો હતો પેલો મલ્ચિંગ વગરનો હતો ચેવો આવે એ પેલો મલ્ચિંગ વગરનો આવે તો ચેવો આવે ગાર મોટો થઈ ગયો પણ પેલો અમુક ખાદો આવે ને એનો ના થાય મલ્ચિંગ વગર આ મલ્ચિંગ વગરનો હોય આટલા દાડા નતો ને જી ગયા તો આટલા દાડા મોકલી ને જ દી તોરાનું કરવું પડે ને પીને તમે ને દાવો તો કોક ને દાય તઈને દાવતા મને તો આવડતું જ નહીં આને દેમ વળી અમે ને દેમ જોવાનું અમારી એ હવે ખોલો બાંધો ક્યારે શિયાળે બધો ફૂલ ને ફૂલાવ એવું બધું ફૂલ વેણાની મજા આવે ટપ 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 ચો બોલે એ તો આ ટાઈમે હેડવું પડે વેણી કેટલા હેલા હેડાવ પડે માર્કેટ કોણ થાય તમે તો ખાલી તમારે તો હેડવું શું પડે ઘર ના જોવાનું તો હેડે પર પટ્ટી નહીં બઈ જી ઓલા પેલી લઈ અરે આ માટી કી ઉડે રહી હે શિયાળો એટલે આવે છે કેમ અહીંયા બક્કલ લઈને ફરો ફોટો પાડવા અહીંયા ગતું તો પોલ પાડો તો બળે ફૂલાવર તો બળે ફૂલ એક કેડો કો નહીં જો બોલો ફૂલનો એક ડોકો નહીં બળ્યો ફૂલનો એક ચોય બોલો ચોય હોમાં ચાર પણ એક ડોકો એવો નહીં કે ફૂલનો બળ્યો હોય એક કે નહીં આ કોબીસના ચોક ચોક બળ્યા તો બતાવો ચોક ચોક પણ ફૂલાવા પેલો આ ફૂલ નહીં બળ્યું જો આ ચોક બળ્યું ये क्या है बोलो ફૂલ ભેગા તારબૂચ હોય આપણે વાયેલા હતા ને પેલા લેતું રહો નહીં ઇનકા લેતું રહો હવે હે ને ગવાર ને જી નાખો તમે હા ફળે નહીં પણ નેજી જ નાખો એમ તો મસ્ત લાગે તો ગારે મસ્ત લાગે સારું સારું સોયલો સારું થાય તો કહેતો ઉપર નેટ લાવો રૂમ નેટ છોટું ઉપર ચાલુ કરું હવે ટપક ચાલુ નહીં બંધ છે ક્યાં કરી અરે બંધ છે જો કરો ને ચાલુ પિંકા કરતા આવતું હળમ કરી દો જો કનેક્શન કેવી રીતના કરેલું છે ખાલી જોયા કનેક્શન આવી જવું હજુમાંથી
ચાલુ થઈ જાય ડાયરેક્ટ વાઈ જાય ચાલુ કર ચાલુ નહીં બંધ છે તને આવડતું નહીં હજી ની ટીંકા કરે તું ખાલી પેલી મકા હા પેલી મકા હા એમ થઈ ગયું હવે થઈ ગયું તો પાણી આવ્યું બોલવા મળ્યું તો પેલો બોલેલો થોડો આવ્યું પાણી ઓલે કમ્પ્લીટ આવ્યું તો હવે કમ્પ્લીટ ને દઈ ગયો ચોય ખોળ નહીં હવે થાય તો પિંકાઈને જ છે આપણે તો શું